આપી આપણે બધી વસ્તુ એ લોકો કરી આપે છે. સારામાં સારું મંદિર બનાવશું આપણે, પણ એના માટે શું છે કે ધીરજ રાખવી પડે. તો ધીરજના ફળ મીઠા હોય, તો આપણે મીઠા ફળ ખાવા હોય તો થોડી ધીરજ રાખવી, ફળને પાકવા દેવા પડે. એટલે આ દરેક વ્યક્તિને લોકોને આજે કોઈ ગેરસમજ કરે છે, ગેરસમજ કરે છે, અને આજે આપણે શંકરદાદાનું મંદિર હાવ જર્જરિત થઈ ગયું. આપણે વિચાર બી નતું કર્યું એટલું સુંદર મંદિર બનશે. આજે એટલું સુંદર મંદિર આપણે બનાવ્યું છે. દાદાની પ્રાણ પ્રતિષ્ઠા સવારે કરી છે, અને આજે 100 વર્ષ થયા છે. એટલે આપણે રામાબાપાનો પાઠ કેમ એ વખતે થયો છે, આજે મેં ભાઈ 100 વર્ષ થયા છે, આપણે રામાબાપાની પાઠની જગ પ્રગટાવી અને લોકોને આપણે જે કાંઈ આપણાથી થાય એ આપણે લોકોની સાથે આપણે શેર કરીએ. એટલે કોઈ પણ જાતની ગેરસમજ કે કાંઈ ન કરતા મહેરબાની કરી અને મંદિર આપણું છે. આ જો આટલી બધી મૂર્તિઓ છે, લક્ષ્મીનારાયણ હાજર આ જે જગ્યા છે ને આપણી, એ આજથી માવજત ટકા છે તો ફક્ત 2 કિલોમીટર લાગે સીધે સીધું. આ જમીનમાં સમુદ્રનું પાણી છે અને વિષ્ણુ ભગવાન સમુદ્રના દેવ છે. એટલે અહીંયા ભગવાન જાગૃત છે, આપણું મંદિર જાગૃત છે. એટલે બધું આજે ગમે છે લોકો એમ કહે છે તો જિલ્લાની ઇતિહાસમાં આટલું પબ્લિક આવે, માય બીચમાં આટલું પબ્લિક આવે. આજે બી કેટલી બધી માણસો છે, હજુ બધા સાંજ સુધી આવશે. એટલે આ બધું લોકોની કોઈ પણ જાતની ગેરસમજ ન ઊભી કરતા અને મંદિરને અમારા લોકોની સાથે તમે લોકો અમને સાથ સહકાર. આ મંદિર અમે તો ખાલી રખેવા છે, બાકી આ મંદિર આખી સમાજનું છે, આપણી સમાજનું છે. જેમ કે આપણે એને રાજધાની કહીએ છીએ, તો આ રાજધાનીમાં કોઈ દાડો દિલ્હીમાં લોકો કાંઈ બી કરે, પણ રાજધાની એમાં આપણી સમાજની રાજધાની છે. આ રાજધાનીનો મલાજો રાખી અને કાંઈ પણ મંદિર વિશે કે વાલ પખાડી વિશે કાંઈ પણ લોકોને બોલતા પહેલા 10 વખત વિચાર કરો અને વાલ પખાડીને બદનામ ન કરો, એવી મારી સર્વને નમ્ર વિનંતી છે.